તો જય માતાજી મિત્રો, કેમ છો બધા? હું છું તમારો મિત્ર આજ, અને આજે છે રવિવાર, બરાબર? તો રવિવારની સવારમાં જો 7 વાગી ગયા. અત્યારે 7 વાગે અમે મારા ઘરથી 20 કિલોમીટર દૂર અમે જઈએ છીએ મસ્કાબન લેવા માટે, હું ને મારી મોટી બેન. ઓકે, તો ખાલી મસ્કાબન ખાવા માટે અમે જઈ રહ્યા છીએ. તો આવો સફર કરાવું તમને રસ્તાની. વિડીયો ગમે તો લાઈક કરો, કમેન્ટ કરો, શેર કરો, ચેનલને કરી દો સબસ્ક્રાઇબ. તો ગાઈસ 19 કિલોમીટર 19.9 એટલે 20 કિલોમીટર જેવું થઈ ગયું. આવી ગયા છીએ અમે મસ્કાબન ખાવા માટે. તો પહોંચી ગયા છીએ. જોઈએ હવે કેટલા મસ્કાબન લેવાના. ઓકે, બહુ પેટ છે. ઓકે, તો હવે જઈએ, હું તમને બતાવું. ચાલો, શું લારી છે, ક્યાં છે, શું છે બધું. ઓકે, તો ગાઈસીસ આ છે જય માડી મસ્કાબન વાળો. ઓકે, આ તમારે મસ્કાબન ખાવું હોય તો આ તમારે છે ને મહાદેવનગર ના રબારી કોલોનીથી સીટીએમ જતા રિવોલ્યુશન આ પેટ્રોલ પંપ છે એને વચ્ચે આવશે તમારે આ મસ્કાબનની લારી, જે અમે 20 કિલોમીટર દૂરથી અહીંયા ખાવા આવી ગયા. પણ સારી એવી છે. મારું પતી ગયું, હવે ઘરે જઈને બીજું ખાવાનું. ઓકે, હા, આલુ હજુ નહીં પતતું. હજુ નહીં પતતું. તો ગાઈસ, હવે મસ્કાબન થઈ લીધું છે, પાર્સલ લઈ લીધા છે, અને હવે જઈએ પાછા ઘરે. પેલા લીલાબાને અને ગાજરબાને ખવડાવવું ઓછો ભાવ. આ ખાલી ખાવા હાથે પેદા થઈ ગયા.
લીલા પેન ખાય બોલે લે કેવું ફેમસ ખાવા કેવું ટોપ ટોપ બીજું કઈ બોલાય તો વેરી નાઇસ અજય વેરી ગુડ વેરી ગુડ અજય અંતારે શ્યામ અચ્છા શ્યામ શ્યામ આ કઈ દેજો હા ચાલ માં કઈ લગાડ્યું છે ને નથી બધું માખણનો રાગે તું જાવ ને માં તું ખાવા હાકો ના રાખો ફોન તો ગાઈસ સવારે હે ને 7 વાગે ઉઠ્યા હતા, ઘરે 9 વાગે પહોંચ્યા મસ્કા બંધ લઈને, બરોબર. પછી ખાઈ પીને અત્યારે વાગ્યા છે 2 વાગ્યા ને ઓલી જો પોતા મારે જો હું તો એ પોતા મારી રહી છે, બરોબર. એ પોતા મારી રહે એટલે હજુ હું તો મેં તો નહીં લીધું છે, હું તો નહીં તૈયાર થઈ ગયો, હજુ એને ના આવ્યું નહીં આખો દિવસ ખબર નહીં ના વગર ના લોકો રહે કેવું હું તો બસ હવે ખાલી કરીને હોઈ જાવી. સાંજે બનાવું પાછો વિડીયો. સાંજે શું બનાવવાનું? સેવ ખમણી કાં તો ખમણ બનાવવાની છે મારી મોટી બેન. લાસ્ટ વાળો વિડીયો તમને ખબર જ હશે કે હું એને શેરો બનાવ્યો છું, ખાંડ વગરનો છાસ વાળો શેરો. તો વિચારી આજે કંઈક સારું જ બનાવે. હા તો આજે કંઈક આશા રાખીએ સારું બનાવે એવું. વ્લોગ અધૂરો મૂકવો પડ્યો કારણ કે ગામડેથી કોલ આવ્યો કે મારા દાદી એક્સપાયર થઈ ગયા છે, તેથી અમારે વ્લોગને અડધો જ બંધ કરવો પડ્યો. તો વિડીયો ગમે હોય તો લાઈક કરો, કમેન્ટ કરો, શેર કરો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરો.